ઘરની એવી 5 વસ્તુઓ જેને ભૂલથી પણ બીજાને આપવી ના જોઈએ, બાકી આ ભૂલથી ઘરમાં ગરીબીનો વાસ આવે છે અને પ્રગતિ પણ અચાનક અટકવા માંડે છે। તો દોસ્તો, આજનો વિડીયો એ દરેક મહિલાઓ અને પુરુષો માટે ખૂબ જ ઉપયોગી બનવાનો છે। જે વિડીયોમાં બતાવેલ માહિતીની જાણ દરેક લોકોને હોવી ખૂબ આવશ્યક છે। તો શાસ્ત્રોમાં એક એવી પ્રાચીન વાત કહેવામાં આવી છે કે ઘરમાં રહેલી 5 વસ્તુઓ જેને અજાણતા પણ બીજાને આપવી નહીં જોઈએ, ખાસ કરીને સાંજના સમયે તો ક્યારે પણ નહીં। કહેવાય છે કે આ વસ્તુઓ જો ઘરની બહાર જાય તો સમૃદ્ધિ પણ તેની સાથે બહાર નીકળી જાય છે। માન્યતા મુજબ જો આ વસ્તુઓ સંધ્યા કાળે ઘરની બહાર જાય તો તેની નકારાત્મક અસર માત્ર એક વ્યક્તિ પર નહીં પરંતુ આખા પરિવાર પર પડી શકે છે। અને આશ્ચર્યની વાત એ છે કે ઘણા લોકો રોજિંદા જીવનમાં આ ભૂલ કરી બેઠતા હોય છે, પણ તેમને ખબર હોતી નથી કે ગરીબીનો દરવાજો તેઓ પોતે જ ખોલી રહ્યા છે। તો આજના વિડીયોમાં આપણે એવી કહાની જોઈશું જે માત્ર માન્યતા નથી પરંતુ એક એવો સંદેશ છે જે તમને વિચારવા માટે મજબૂર કરી દેશે। શું તમારા ઘરમાંથી પણ આ 5માંથી કોઈ એક વસ્તુ પણ બહાર જાય છે? શું તમે પણ અજાણતા એવી ભૂલ તો નથી કરતા ને? તો દોસ્તો, આ વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે આગળ આપણે એ જાણવા મળશે જે તમારા જીવન અને ઘરની સમૃદ્ધિ કે પ્રગતિ સાથે સીધું જોડાયેલું હશે। અને કદાચ આ વાત જાણ્યા પછી તમે ક્યારેય પહેલાં જેવા નહીં રહો। તો દોસ્તો, આજની આ કહાની એક એવા સમયની છે જ્યારે મધ્યભૂમિમાં આવેલું એક સમૃદ્ધ અને સુંદર નગર પોતાની વૈભવતા માટે દૂર દૂર સુધી જાણીતું હતું। એ નગરમાં સુમંગલા નામની એક સદ્ગુણી સ્ત્રી પોતાના પતિ અને સાસુ સાથે નિવાસ કરતી હતી। સુમંગલા સ્વભાવથી અતિ દયાળુ, શાંત અને ધર્મનિષ્ઠ હતી। તે હંમેશા સત્યના માર્ગ પર ચાલતી અને ઘરની દરેક જવાબદારીને પૂરેપૂરી નિષ્ઠા સાથે નિભાવતી। તેની વાણી પણ ખૂબ જ મધુર હતી। તેનું હૃદય સાવ નિર્મળ હતું અને કોઈના દુઃખને જોઈને તે ક્યારેય નિષ્ક્રિય રહી શકતી નહોતી। સમગ્ર પાડોશમાં તેની ખ્યાતિ એક આદર્શ ગૃહલક્ષ્મી તરીકે હતી। સુમંગલાના પતિનું નામ માધવ હતું। માધવ એક સજ્જન વેપારી હતા અને અનાજના વેપારમાં તેમની વિશેષ ઓળખ હતી। તેમની દુકાન પર દૂર દૂરથી લોકો આવતા અને તેમની ઈમાનદારીના કારણે તેઓ ખૂબ માન પામેલા હતા। માધવનો વેપાર એ માત્ર પોતાના નગર સુધી મર્યાદિત ન હતો, પરંતુ આસપાસના વિસ્તારોમાં પણ તેમની પ્રતિષ્ઠા પ્રસિદ્ધ હતી। સુમંગલા પોતાના પતિને પરમેશ્વર સમાન માનતી અને તેમની સેવા સંભાળમાં પોતાનું સૌભાગ્ય સમજતી। સુમંગલા દેવી લક્ષ્મીજીની અનન્ય ભક્ત હતી। તે દરરોજ વહેલી સવારમાં તે સૌપ્રથમ ઉઠતી, આંગણું લીપી પોતું કરતી, પછી સ્નાન કરીને તુલસીના છોડને જળ અર્પણ કરતી અને પૂજાગૃહમાં દીવો પ્રગટાવી ભક્તિમાં લીન થઈ જતી હતી। ભગવાનને નૈવેદ્ય ધરાવતી અને ઘરમાં શાંતિ અને સુખ માટે તે હંમેશા પ્રાર્થના કરતી। તેની દિનચર્યા નિયમિત અને પવિત્ર હતી। તેણે ક્યારેય પણ કોઈનો અપમાન કર્યું ન હતું અને ન તો ક્યારેય ઉગ્ર ભાષા વાપરી હતી। ગરીબ, ભિખારી કે જરૂરિયાતમંદને જો કોઈ તેના દ્વારેથી નિરાશ પરત ફરે એવું ક્યારેય બનતું નહોતું। એક દિવસ બપોર પછી તેની એક પડોશણ તેના ઘરે આવી। સુમંગલાએ પ્રેમથી આવકાર કરીને પૂછ્યું,
કે તમારા આવવાનું કારણ શું છે? પડોશણ થોડું શરમથી બોલી કે તેના ઘરે સંબંધીઓ આવ્યા છે અને તેને રોટલી બનાવવા માટેનું વલેણું અને તવો જોઈએ છે. સુમંગલાએ વિલંબ કર્યા વગર રસોડામાં જઈ સ્વચ્છ વેલણો, પાટીઓ અને તવો કાઢીને આપ્યા અને કહ્યું કે કામ પૂરું થયા પછી મને પરત આપી દેજો. પડોશણ ખૂબ આભારી બની અને સામાન લઈને ચાલી ગઈ. થોડી વાર પછી બીજી સ્ત્રી આવી. તેણે કહ્યું કે તેના ઘરે ખૂબ જ ગંદકી છે અને તેની પાસે સાવરણી નથી. સુમંગલાએ તરત જ પોતાની સાવરણી આપી દીધી અને કહ્યું કે સ્વચ્છતા એ મહત્વની છે, નિસંકોચ તેનો ઉપયોગ કરો. ત્યારબાદ થોડા દિવસો પછી ત્રીજી પડોશણ આવી અને તેણે પોતાની દીકરી માટે એક દિવસ માટે ઘરેણાં અને સુંદર સાડી ઉધાર માંગી, કારણ કે તેને દીકરીને જોવા મહેમાન આવવાના હતા. સુમંગલાએ તેની હૃદયથી સહાય કરી, તિજોરી ખોલી પોતાના દાગીના અને સાડી આપી દીધી. સાંજ ઢળતી હતી ત્યારે ચોથી સ્ત્રી પોતાના રડતા બાળક સાથે આવી અને બોલી કે મારું બાળક ભૂખ્યું છે, શું થોડું દૂધ મળી શકે? સુમંગલાએ કરુણાથી તરત જ દૂધ આપ્યું. તે વિચારતી હતી કે મદદ કરવી એ જ સૌથી મોટું ધર્મ છે. પરંતુ થોડા દિવસોમાં અચાનક જ પરિસ્થિતિ બદલાઈ ગઈ. જે સ્ત્રી ઘરેણાં લઈને ગઈ હતી તે પાછી આવી નહીં. ઘરેણાં પાછા લેવા જતાં ખબર પડી કે તે ઘર ખાલી કરીને ક્યાંક ચાલી ગઈ છે. વલેણું, તવો અને સાવરણી પણ સમયસર પરત ન આવ્યા. ઘરમાં અશાંતિ ફેલાઈ. વેપારમાં અચાનક નુકસાન થવા લાગ્યું. માધવ ચિંતિત બન્યા અને સાસુએ આ બધું સુમંગલાની અતિ દાનશીલતા પર ઢોળી દીધું. સાસુ ગુસ્સે થઈ બોલી કે તારી આ અંધ દયાળુતાને આ ઘરનો નાશ કર્યો છે. માધવે પણ મૌન રહીને સહમતિ દર્શાવી. અંતે પરિસ્થિતિ એટલી વકરાઈ ગઈ કે સુમંગલાને ઘરમાંથી નીકળી જવા માટે કહેવામાં આવ્યું. આંખોમાં આંસુ લઈને, હૃદયમાં દુઃખ લઈને તે ઘર છોડીને નીકળી ગઈ. ભટકતી ભટકતી તે એક મંદિરે પહોંચી, જ્યાં તેણે હૃદયથી પ્રાર્થના કરીને, હે માતા, મેં શું ભૂલ કરી? હું તો ભક્તિ અને દાન જ કરતી હતી. હવે હું નિરાધાર બની ગઈ છું. દુઃખથી વ્યાકુળ થઈને તે નદી કિનારે પહોંચી અને જીવન ત્યાગવાનો કે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો. તે નદીમાં કૂદવા જતી હતી ત્યારે અચાનક એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો અને તેની સામે માતા દેવી લક્ષ્મીજી પ્રગટ થઈ ગયા. માતાએ પ્રેમથી કહ્યું, હે પુત્રી, જીવન ત્યાગ કરવો એ મહાપાપ છે. તું નિર્દોષ છે, પરંતુ અજ્ઞાનતામાં તે કેટલીક ભૂલો કરી બેઠી છે. સુમંગલાએ રડીને પૂછ્યું કે મારી કઈ ભૂલથી આ બધું બન્યું? ત્યારે માતાએ સમજાવ્યું કે ઘરની કેટલીક પવિત્ર વસ્તુઓ વિચાર્યા વગર દાન કરવી ના જોઈએ. રસોડાના વલેણું, પાટિયા અને તવો એ ખૂબ પવિત્ર માનવામાં આવે છે. સાવરણી એ સ્વચ્છતાનું પ્રતીક છે, જ્યાં હું નિવાસ કરું છું. ઘરેણાં એ સ્ત્રીના 16 શણગારનું પ્રતીક છે, જેમાં સમૃદ્ધિ વસે છે. અને સાંજના સમયે દૂધ જેવી સફેદ વસ્તુઓનું દાન કરવું એ અશુભ માનવામાં આવે છે. તું દયાળુ હતી, પરંતુ વિવેક વગર કરેલું દાન ઘરની ઉર્જાને કમજોર બનાવે છે. સુમંગલાએ ક્ષમા માગી અને પ્રાયશ્ચિતનો માર્ગ પૂછ્યો. દેવી લક્ષ્મીએ આશીર્વાદ આપ્યો કે હવે તું નિર્ભય બની ઘરે પરત જા. સમય ફરશે અને સત્ય પ્રગટ અવશ્ય થશે. એ જ સમયે માધવના જીવનમાં અચાનક ફેરફાર આવ્યો. વેપારમાં લાભ થવા લાગ્યો.
જે લોકો પૈસા લઈને ગાયબ થઈ ગયા હતા તેઓ પરત આવ્યા અને માફી માગી. જે પડોશણ ઘરેણાં લઈને ભાગી ગઈ હતી તે પસ્તાવો કરીને બધું પરત લાવી. ઘરમાં ફરી સુખ અને સમૃદ્ધિ પરત આવી. માધવે પોતાની ભૂલ સ્વીકારી અને સુમંગલાને સન્માનપૂર્વક ઘરે પરત લાવ્યું. સાસુએ પણ તેમની ક્ષમા માગી. આ પછી સુમંગલાએ દાન કરવાનું બંધ ન કર્યું, પરંતુ પોતાની સમજદારીથી યોગ્ય સમય અને યોગ્ય વસ્તુનું ધ્યાન રાખીને સહાય કરતા શીખી લીધી. ઘરમાં ફરી શાંતિ, સમૃદ્ધિ અને આનંદ છવાઈ ગયો. તો દોસ્તો, આ કહાનીનો સાર એ છે કે દયાળુ બનવું એ શ્રેષ્ઠ ગુણ છે, પરંતુ દાન સાથે વિવેક પણ એટલો જ આવશ્યક છે. જીવનમાં મદદ કરવી જોઈએ, પરંતુ ઘરની પવિત્રતા અને પરંપરાઓનું જતન રાખવું પણ આવશ્યક છે. સમજદારી અને શ્રદ્ધા સાથે ચાલીએ તો સુખ અને સમૃદ્ધિ સ્વયં આપણા દ્વાર પર આવે છે. તો દોસ્તો, આ વિડીયોનો અંત કરતા જો કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હો તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાનું મંતવ્ય કે વિચારો જરૂર જણાવતા જજો. તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો. તો દોસ્તો, આ કહાની અહીં પૂરી થાય છે, પરંતુ તેનો સંદેશો અહીંથી શરૂ થાય છે. સુમંગલાના જીવનમાં જે થયું તે માત્ર એક સ્ત્રીની વાર્તા નથી, પરંતુ દરેક ઘરની, દરેક પરિવારની અને દરેક મનુષ્યની આંતરિક યાત્રાનો પ્રતિબિંબ છે. દયા, ભક્તિ અને સેવા જેવા ગુણો જીવનને પવિત્ર બનાવે છે, પરંતુ એ ગુણો સાથે સમજદારી અને સંયમ જોડાય ત્યારે સાચી સમૃદ્ધિ સ્થિર રહે છે. અંધ કરુણા ક્યારેક અજાણતા નુકસાન પણ કરી શકે છે, જ્યારે વિવેકપૂર્ણ કરુણા ઘરને સ્વર્ગ બનાવી શકે છે. સુમંગલાએ મદદ કરવી ક્યારેય છોડીને નથી દીધી, પરંતુ તેમણે શીખ્યું કે મદદ કરવી અને પોતાની જવાબદારીઓનું રક્ષણ કરવું એ બંને એકસાથે જરૂરી અને શક્ય છે. આ કહાની આપણને શીખવે છે કે ઘરની એવી કેટલીક વસ્તુઓ એ માત્ર સામાન નથી, પરંતુ તે સંસ્કાર, શ્રદ્ધા અને ઉર્જાનું પ્રતીક છે. ઘરનું રસોડું માત્ર ભોજન બનાવવાનું સ્થાન નથી, તે પરિવારના સુખનું કેન્દ્ર છે. સાવરણી એ માત્ર સફાઈનું સાધન નથી, પરંતુ તે સ્વચ્છતા અને સકારાત્મકતા લાવે છે. ઘરેણાં એ માત્ર શણગાર નથી, તે વિશ્વાસ અને સંભાળનું પ્રતીક છે. અને સમયનું મહત્ત્વ એટલું જ છે જેટલું દાનનું મહત્ત્વ છે. જ્યારે આપણે આ બાબતોને સમજીએ છીએ ત્યારે જ આપણા જીવનમાં સંતુલન આવે છે. સાચી સમૃદ્ધિ એ માત્ર પૈસાથી નથી આવતી, પરંતુ સમજણથી આવે છે. જ્યાં આદર હોય છે, જ્યાં મર્યાદા હોય છે, જ્યાં પરંપરાનું સન્માન હોય છે અને જ્યાં કરુણામાં પણ બુદ્ધિ જોડાયેલી હોય છે, ત્યાં સુખ પોતે વસે છે. સુમંગલાનું જીવન આપણને એ સમજાવે છે કે મુશ્કેલીઓ ક્યારેય અંત નથી હોતી, તે શિક્ષક હોય છે. જે વ્યક્તિ પોતાની ભૂલોમાંથી શીખે છે અને ધીરજ રાખે છે, તેને અંતે સત્ય અને સમૃદ્ધિ બંને મળે છે. આથી દોસ્તો, દયાળુ બનો, મદદગાર બનો, પરંતુ વિચારશીલ પણ બનવું એટલું જ જરૂરી છે. કોઈને મદદ કરો તો હૃદયથી કરો, પરંતુ પોતાના ઘરની મર્યાદા અને સંસ્કારનું પણ જતન કરો. કારણ કે જ્યારે દયા અને વિવેક સાથે ચાલે છે, ત્યારે જ જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિ કાયમ માટે વસે છે. તો આ જ કહાનીનો સારો અને સાચો ઉપદેશ છે. તો દોસ્તો, જો તમને આજની આ પ્રેરણાદાયી અને વિચાર કરવા મજબૂત
મજબૂર કરતી કહાની જો ગમી હોય અને તમને લાગતું હોય કે આમાંથી તમને જીવન માટે કંઈક પણ નવું શીખવા મળ્યું તો વિડીયોને દિલથી અવશ્ય લાઈક કરી દેજો, કારણ કે તમારો એક લાઈક એ અમારા માટે ખૂબ જ મોટું પ્રોત્સાહન બને છે. તો આવી જ આધ્યાત્મિક કહાનીઓ, પ્રેરણાદાયક વાર્તાઓ અને જીવનમાં કામ લગતા સંદેશો સતત મેળવવા માટે અમારી આ ચેનલ, જેનું નામ છે નવજીવન સ્ટોરી, એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આવેલું બેલ આઇકોન પણ દબાવી દેજો, જેથી આવનારા દરેક નવા વિડીયોમાં સૂચન તમને સૌથી પહેલાં મળે. તો તમારા વિચારો અમારા માટે ખૂબ કિંમતી છે, તેથી આ કહાનીમાંથી જો તમને કંઈક શીખવા મળ્યું અને તમારો આ કહાની માટે શું મત છે તે નીચે કોમેન્ટમાં અવશ્ય લખતા જજો. આપણો પ્રેમ અને સહકાર જ અમારી સાચી ભક્તિ છે. તો ફરી મળીએ એક નવી કથા અને નવા સંદેશ સાથે. તો તમામ મિત્રોને જય માતા લક્ષ્મી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.